ક્વિનોવા એ પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર એક અત્યંત પૌષ્ટિક ગ્લુટેનયુક્ત અનાજ છે. આજે આપણે ક્વિનોવા પેનકેક બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પેનકેક બનાવવા માટે 1 કપ મગની મોગર દાળ, અડધો કપ ચણાની દાળ અને 1 કપ ક્વિનોવા લેવાનું છે. ક્વિનોવા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. મગની દાળ, ચણાની દાળ અને ક્વિનોવાને 2 થી 3 વાર ધોઈ લેવાની છે અને 1 કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાની છે. એટલે દાળ અને ક્વિનોવા સોફ્ટ થઈ જશે. એ 1 કલાક થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે દાળ છે તે સોફ્ટ થઈ ગઈ છે. તો દાળમાંથી પાણી અલગ કરવાનું છે અને ક્વિનોવાનું પાણી પણ અલગ કરવાનું છે. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને જારમાં ચણાની દાળ લઈ લેવાની છે. અહીંયા મેં ચણાની દાળ અડધો કપ લીધી છે. અને તમારે 1 કપ ચણાની દાળ લેવી હોય તો પણ લઈ શકો છો. એટલે 1 કપ ચણાની દાળ અને 1 કપ મોગર દાળ લેવી હોય તો પણ લઈ શકો છો. તો ચણાની દાળ મિક્સર જારમાં લઈ લેવાની છે. તે જ રીતે મોગર દાળ અને ક્વિનોવાને પણ મિક્સર જારમાં લઈ લેવાની છે. પણ પાણી અલગ કરવાનું છે અને દાળ અને ક્વિનોવાને મિક્સર જારમાં લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 3 થી 4 ચમચી રાઈસ ફ્લાવર એટલે ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ ઉમેરીએ છીએ તો પેનકેક ક્રિસ્પી બને છે અને ખીરુંમાં બાઇન્ડિંગ આવે છે. તો 4 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે, અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને બેટર બનાવવાનું છે. જે પેનકેકનું બેટર બનાવીએ છીએ તે જ રીતનું બેટર બનાવવાનું છે. પાણી જરૂર લાગે તો જ ઉમેરવાનું છે, નહીં તો પાણી નથી ઉમેરવાનું. એ પાણી ઓછું લાગે છે તો અડધા કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને બેટર બનાવી લઈશું. પેનકેકનું બેટર વધારે થીક પણ નહીં અને પતલું નહીં તે રીતનું બનાવવાનું છે. જેમ આપણે ઢોસાનું બેટર બનાવીએ છીએ તે રીતનું બેટર બનાવી લઈશું. અને બેટર બનાવતા હોઈએ ત્યારે છાશ કે દહીં નથી ઉમેરવાનું, પાણીથી જ બેટર બનાવી લઈશું. અને બેટર છે તે આ રીતનું રાખવાનું છે. તો પેનકેક બનાવવાનું બેટર બની ગયું છે. તો બેટરને બાઉલમાં લઈ લેવાનું છે અને મિક્સ કરવાનું છે. અને બેટર બનાવ્યું છે તો ઉપરથી પાણી નથી ઉમેરવાનું. આ રીતનું બેટર રાખવાનું છે. હવે આપણે શાકભાજી ઉમેરવાના છે. તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવે તે તમારે ઉમેરવાના છે. અહીંયા હું ચોપ કરેલા કેપ્સિકમ, ગાજર અને ડુંગળી ઉમેરું છું. તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. તો શાકભાજી ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. તો પેનકેક બનાવવાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે આને પેનકેક પણ કહી શકો છો અને ઉત્તપમ પણ કહી શકો છો. તો હવે આપણે પેનકેક બનાવીશું. પેનકેક બનાવવા માટે નોનસ્ટિક પેન લેવાની છે અને પેનને ઓઇલથી ગ્રીસ કરવાની છે અને પેનકેક બનાવવાના છે. તો આપણે આ રીતે ગોળ પેનકેક બનાવી લઈશું. એક બાજુથી પેનકેક શેકાઈ જાય પછી ફેરવવાના છે અને બીજી બાજુ શેકી લેવાના છે. તમારે પેનકેક પતલા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને ઉત્તપમ જેવા થીક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, કિનોવાની વાત કરીએ ને તો કિનોવા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. ક્વિનોવામાં પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં આવેલા છે. તેમજ વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં અને ડાયાબિટીસને નિયંત્રણ રાખે છે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પેનકેક બનાવી અને સર્વ કરી શકો છો. અને આ પેનકેક સાથે મેં કાચી કેરી અને ડુંગળીની ચટણી સર્વ કરી છે. આ ચટણી સાથે પેનકેક બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.